એની પહેલા હમણાં યમરાજા ગયા અને યમરાજાએ મારી સામું જોયું, દાંત કાઢ્યા અને ભગવાન શિવના દર્શન કરીને વહી આવ્યા. બધાની દ્રષ્ટિ હારી, પણ યમરાજાની નહીં. આ દાંત હું કામે કાઢ્યા એટલે હું ગભરાઉં કે કાંઈક પણ દાળમાં કાઢવું. પણ પક્ષીઓના રાજા હતા ગરુડ, એટલે ગરુડને પોતાનું અભિમાન હતું. એટલે ગરુડ કહે છે કે હું તને અભય વચન આપું છું કે આ યમરાજાએ તારી સામે દાંત શું કામે કાઢ્યા એ હમણાં હું બધું જાણી લઈશ. એને અભય વચન આપી અને ગરુડજી તો હતા ભગવાન શિવજીની પાસે ગયા. શિવજીના દર્શન કર્યા. શિવજીના દર્શન કરી અને શિવજીને કહે છે કે મારી આગળ હમણાં યમરાજા ગયા. તો કે હા. તો એને હોલા હામ જોય અને દાંત કાઢ્યા અને હોલો ગભરાણો એટલે મેં એને અભય વચન આપ્યું છે. તો આ હોલાની સામે યમરાજાએ દાંત હું કામ કાઢ્યા એ તો તમને તો ખબર જ, ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણો. ભગવાન શિવજી કે બધી વાત સાચી, પણ હવે કોનું મૃત્યુ ક્યારે છે એ હિસાબ અમારી પાસે. ગરુડજી ખીજાણા કે તમે તો દેવો ના દેવ મહાદેવ કહેવાય, તમને ન ખબર હોય? તો ખબર ન ખબર હોય એ મારી પાસે નથી. તો કે ઈ કોને ખબર હોય? તો કે બ્રહ્માજી ને ખબર હોય. એટલે ગરુડજી કે તો હાલો મારી પાસે આપણે જઈએ બ્રહ્મલોક. શિવજી કહે ગરુડ ને એક તો આજે શિવરાત્રી છે, આજે મારા બધા દર્શન કરવા આવતા હોય તો કે હવે તો બપોરનો ટાઈમ થઈ ગયો, હવે બધાને વિશ્રાંતિનો ટાઈમ થઈ જાય, હવે અત્યારે કોઈ ન આવે અને તમારે ક્યાં હાલવું છે, હાલો બેસી જાઓ. ગરુડજીએ તો શિવજીને બિહાડ્યા. શિવજીને બિહાડી આવ્યા બ્રહ્મલોક. જેવા બ્રહ્મલોકમાં આવ્યા, બ્રહ્માજીએ શિવજીને જોયા એટલે બ્રહ્માજી તાત્કાલિક ઉભા થયા અને કે ઓહો, એમાં આજે શિવરાત્રી અને એમાં તમે આયા? તો કે હું આવ્યો નથી, મને લઈ આવવામાં આવ્યો છે. કે કોણ? તો કે ગરુડ. શું કામે? તો કે હોલાએ યમરાજાની આમ જોયું અને દાંત કાઢ્યા. એ દાંત હું કામ કાઢ્યા એ મને પૂછ્યું તો મને ખબર નથી, એટલે મને પરાણે અહીંયા લઈ આવ્યો છે. તો તમે એને એટલે બ્રહ્માજી કે પણ તો તમને નથી ખબર તો મને થોડી ખબર હોય. આમ જ્યાં કીધું એટલે ગરુડને મગજ ઓર ગરમ થયું. ગરુડજી કહે છે કે શિવજી કે મને નથી ખબર, બ્રહ્માજી કે મને નથી ખબર, તો આ કોને ખબર હોય? એટલે બ્રહ્માજી કહે છે કે આ બધું કદાચ છે ને વિષ્ણુ ભગવાન પાસે હોય. એમ જ્યાં કીધું એટલે ગરુડજી કહે તો હાલો અમારી ભેગા. પણ બ્રહ્માજી કે બપોરનો સમય થયો છે, એમાં આજે શિવરાત્રીનો દિવસ છે, મારે હજી ફરાળી કરવાનું બાકી. તો કે એ બધું પછી કરજો, તમારે ક્યાં હાલવું છે, હાલો બે. એટલે બ્રહ્માજીને લીધા, શિવજીને લીધા અને ગરુડ આગળ. આમ કરતા ગરુડજી છે જેવા વિષ્ણુ લોકની અંદર ગયા એટલે વિષ્ણુ ભગવાન તરત જ ઉભા થઈ ગયા. ઓહો, આ ઓચિંતાના એમાં આજે શિવરાત્રીનો દિવસ, એમાં બ્રહ્મા અને શિવ બે ભેગા આવવાનું કારણ એટલે કે અમે આવ્યા નથી, આ ગરુડ અમને લાવ્યા. એને બધી વાત કરી, એને વાત કરી એટલે વિષ્ણુ ભગવાન કે બધી વાત હશે. જો તમારી પાસે ન હોય, બ્રહ્મા પાસે ન હોય તો મને આની ખબર ન હોય. આ હિસાબ કિતાબના ચોપડા આપણી પાસે ન હોય. એટલે ગરુડજી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે તો મેન છો અને તમે જેમ કહો કે અમારી પાસે નથી, તો આ બધો હિસાબ રાખે કોણ? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે આ બધું યમલોકમાં હિસાબ હોય છે. યમલોકના હિસાબનું કીધું એટલે ગરુડજી કહે તો તમે હાલો ભેગા. એટલે શિવજી ભેગા, બ્રહ્માજી અને વિષ્ણુ, આ ત્રણે ત્રણ ગરુડજી ઉપર બેઠા. જોત જોતાની અંદર બરોબર 12:15 થયા અને 12:05 વાર અને બંને જણા ત્રણે ત્રણ જણા ગરુડજીની સાથે જેવા યમલોકની અંદર ગયા છે અને યમલોકની અંદર જેવો પગ મૂકવો અને બરોબર 12 વાગ્યા અને 12 વાગ્યા અને આ ત્રણે ત્રણ દેવોને જોઈ અને યમરાજા ઊભા થઈ ગયા કે આ ઓસિંતાનું ઇન્સ્પેક્શન શેનું આવ્યું? યમરાજા હાથ જોડીને કહે છે કે આમ ઓચિંતાનું આવવાનું કારણ
અને જ્યાં દાંત કાઢવાની વાત કરી એટલે યમરાજા ખડખડાટ હસતા હતા. એટલે ગરુડજીએ જોઈ અને ગરુડજીને વધારે ક્રોધ ચડ્યો કે એલા આવા તો ધોમ તડકાના આ બધા ત્રણે ત્રણને હું લઈ આવ્યો અને અહીંયા જેવો લાવ્યો તો એમાં ફરી પાછા જવાબ આપવાને બદલે તમે હસો છો. આમ જ્યાં ત્રણે ત્રણ દેવો ત્યાં યમરાજાની અંદર ગયા બરોબર 12 વાગ્યા અને આ બાજુ હોલાનું અને હોલો હતો એ પણ યમલોકની અંદર આવ્યો છે. અને યમલોકની અંદર આવ્યો એટલે ગરુડજીને સમજાવવા માટે થાય અને યમરાજા હસતા હસતા કહે છે કે હું એટલે જ હસ્યો હતો કે એક તો આજે શિવરાત્રીનો દિવસ એટલે શિવજી તો એમાંથી નવરા થાય જ નહીં. મતલબ કે યમલોકની અંદર શિવરાત્રીના દિવસે બપોરે 12 વાગે શિવ, બ્રહ્મા અને વિષ્ણુ સાથે ગરુડ આ જો ચારે ચાર જણા યમલોકની અંદર ભેગા થાય તો આ ગરુડનું મૃત્યુ, હોલાનું મૃત્યુ. એટલા માટે હું એટલે નિમિત્ત છે, નિમિત્ત કોઈને છોડતું જન્મે છે ત્યારે નિમિત્તનું પાપ કેટલા શ્વાસ લેવાના છે એ પાપ માટે ભગવાને જે આપણે દેહ મેળો છે, જે સમય મેળો છે એ સમયની અંદર સાંસારિક અને વ્યવહારિક કાર્યો કરતા કરતા ભગવાન માટે સંસ્કાર અહીંયા પણ આ નિમિત્તનું બતાવ્યું છે. તો એ મંત્રાને નિમિત્ત બનાવી છે અને મંત્રા નિમિત્ત બની કઈ કઈને કીધેલું છે. અને કઈ માતા હતા ગોપભુવનમાં ગયા અને દશરથ રાજાને કઈ માતા માટે બહુ પ્રેમ અને એ જ દશરથ રાજા હતા એ કઈ માતાની પાસે આવ્યા છે. સાંજનો સમય છે અને દશરથ રાજા હતા એમની પાસે આવ્યા અને એની પાસે આવી અને કઈ માતાને જ્યારે કહે છે ત્યારે કોપભુવનમાંથી કાઢવા માટે થાય અને કઈ માતાને ઘણા સમજાવ્યા છતાં પણ જ્યારે સમજ્યા નહીં ત્યારે કઈ માતાએ કીધેલું છે કે તમે કીધેલું હતું મારા 2 વચનો થાપણના તમારી પાસે પીડ્યા છે એ મને 2 વચનો. દશરથ રાજા કે તમારે 2 વચનો જોઈએ છે તેમાં કોપભુવન ઉભો કરવાની ક્યાં જરૂર? તો કે એમ તમે રામના સોગંદ. ત્યારે દશરથ રાજાએ કીધેલું છે કે હું રામના સોગંદ ખાવ, તારા જે થાપણના વચનો છે માગ. જ્યારે વચન માંગવાનું કીધેલું છે ત્યારે કઈ માતાએ પહેલું વચન માંગ્યું છે કે તમારે જે રામને ગાદી આપવાની છે એને બદલે થાય અને મારા ભરતજીને તમે ગાદી. આ વચન માંગ્યું ત્યાં સુધી રાજા દશરથને કાંઈ. ત્યારે બીજા વચનની અંદર કઈ માતાએ એવો ઘા માર્યો અને કઈ માતાએ છે દશરથ રાજાને કીધેલું છે કે બીજો વચન મને એ આપો કે વલ્કલ વેશ ધારણ કરી અને રામ છે એ 14 વર્ષ વનવાસ. આમ વનવાસમાં જેવું કીધું છે એટલે રાજા દશરથ પડી ભાંગ્યા, જમીન ઉપર સૂક્યા છે, આળોટે છે અને માતા કઈને સમજાવે છે કે પેલું વચન બરોબર છે પણ તું આ બીજું વચન છે એમાં ફેરફાર કર. આમ કરતા જાય ત્યારે એ જ વચન છે દશરથ રાજા કઈ માતાને સમજાવે એ જ વચન આપણા કવિઓએ ગાઈ સંભળાવ્યું છે. કઈ તારો ભરતજી હે બને ગાદીએ આવે વનનો દે મારા રામને હેજી તારા મનને રે હે ફાવે તે બીજું માગી લે વનનો દે મારા રામને અયોધ્યા રે કે તો બીજી આપેથી ઉતારી દઉં. અયોધ્યા કે તો બીજી તને આપેથી ઉતારી દઉં. મોત કા બગાડે
તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગું કહે રે ભિખારી થઈને ભીખ માંગુ રે હે વનનો દે મારા રામને રે ઓજી હે તારો ભરતજી હે ભલે ગાદીએ આવે વનનો દે મારા રામને રામને રાજા દશરથે કૈકેયી માતાને ઘણા સમજાવ્યા પણ સમજ્યા નથી. સવારનો થયો સમય થયો છે, બ્રહ્મ મુહૂર્ત થયું. રામચંદ્ર ભગવાન છે વલકલ ધારણો કરી અને ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા કરે છે. પણ રાજા દશરથ છે એ પણ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠતા હતા. આજે ઘણો સમય થયો, સૂર્ય ઉદય થયો, રાજા દશરથ જાગ્યા નથી. બધાને ચિંતા થઈ છે. જ્યારે બધાને ચિંતા થઈ છે એટલે સુમંત જે મંત્રી હતા તે ગયા છે. સુમંત મંત્રી ગયા છે તો રાજા દશરથ છે એ ભૂમિ ઉપર શયન કરી અને થોડી થોડી વારે જાગી રામ રામ બોલી અને ફરી પાછા મૂર્છા થાય છે. આ સુમંત જે જ્યારે જોયું છે કૈકેયી માતાને પૂછ્યું ત્યારે કહે છે કે મને હું પણ ક્યારની મનાવું છું પણ એ રામ રામ ખાલી બોલે છે, બીજું કંઈ બોલતા નથી, માટે તમે રામને બોલો. આમ જ્યારે કીધેલું છે એટલે રામ હતા વલકલ પહેરીને ભગવાનની પૂજા કરવા બેઠા હતા. એ જ વલકલ પહેરી અને ફરી પાછા દશરથ રાજા પાસે આવ્યા અને દશરથ પાસે આવી અને જ્યારે કીધું ત્યારે કૈકેયી માતાએ કીધેલું છે કે તમને જે રાજગાદી મળવાની હતી એના બદલે તમારે 14 વર્ષ વનવાસ થવાનો છે અને તમારી જગ્યાએ તમારા ભાઈ ભરતજી હતા એ ભરતજી ગાદી પર બેસે. આમ જ્યારે કૈકેયી માતાએ કીધું તો રામને જ્યારે ગાદી મળવાની હતી ઈ જ્યારે જેટલો આનંદ હતો એ આજે જ્યારે 14 વર્ષ વનવાસમાં કીધું તો એનો એ આનંદ છે. એમાં કોઈ રામાયણ છે એ મર્યાદા, બધી વસ્તુ મર્યાદામાં. એ જ રામ જે હતા જ્યારે આમ કીધેલું છે ત્યારે પિતાજીને નમસ્કાર કરી અને રામચંદ્ર ભગવાન હતા તરત જ વનવાસ માટે જવાની તૈયારી કરી. માતા કૌશલ્યાને આવીને બધી વાત કરી છે. કૌશલ્યા માતાને ઘણું દુઃખ થયું છે પણ રામ કહે છે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન આપ્યું એટલે રામ છે વનવાસ જવા માટે તૈયાર થયા. સીતાજી હતા એ પણ તૈયાર થયા છે. લક્ષ્મણજી હતા એ પણ તૈયાર થયા. પણ જ્યારે લક્ષ્મણજી તૈયાર થયા છે પણ ઉર્મિલા કાં બોલ્યા એક શબ્દ અને ઉર્મિલાનો અર્થ જે થાય ઉર્મિલા એટલે પછી બંનેના કોળિયા અલગ છે પણ શરીર બંનેનું સંકલ્પ બંનેનો ખોળિયા અલગ પણ મન બને સંકલ્પ એટલે ઉર્મિલા જેનું ઉર એટલે રંગ. આ જેનું મળી ગયેલું છે એને પછી કોઈ કહેવાનું આવે. લક્ષ્મણજી છે એ તરત ત્યાંથી રામ સીતા અને લક્ષ્મણ સુમંત હતા એને રથ તૈયાર કર્યો છે. ત્રણેય જણા બેસી ગયા છે. જ્યારે એ રથ તૈયાર કરીને નીકળવા ગયા ત્યારે નગરવાસીઓ હતા તો એ બધા પણ કહે છે કે અમારે આ નગરની અંદર એવું નથી, અમે પણ 14 વર્ષ સુધી તમારી સાથે વનવાસ. આમ જ્યારે કીધેલું છે નગરવાસીઓને રામજીએ ઘણા સમજાવ્યા છતાં પણ માન્યા નહીં અને રામચંદ્ર ભગવાનના રથની પાછળ પાછળ બધા. આમ કરતા કરતા પ્રથમ પહેલો પોરો છે તમસા નદીના કિનારે ઉપર. તમસા નદીના કિનારે આવ્યા છે. રાતવાસો ત્યાં કર્યો છે પણ રાતના સમયે છે એ સુમંતજીને રામચંદ્ર ભગવાને કીધેલું જો સવાર થશે તો આ ફરી પાછા બધા સાથે આવશે માટે કોઈને જાણ કર્યા વગર રામચંદ્ર ભગવાન સીતાજી અને લક્ષ્મણજી સુમંતજી છે રથમાં બેસાડી અને ત્યાંથી આવ્યા. આગળ જ્યારે લઈ ગયા છે ત્યારે ગંગા નદીના કિનારા ઉપર આવ્યા છે. ત્યારે સવાર થયું. નગરવાસીઓને બધા ઘણા ગોઈતા મેળાને બધા રુદન કરતા રડતા રડતા ફરી પાછા નિરાશ થાય અને અયોધ્યા નગરી. સુમંતજી છે ગંગા નદીના કિનારા ઉપર જ્યારે રથને લાવ્યા છે અને ગંગા નદીને પાર કરવા માટે થાય અને ભગવાને કેવટને બોલાવ્યા છે.
અને કેવટને જ્યારે બોલાવ્યા છે, કેવટને કીધેલું છે કે અમને આ નદીને પાર કરાવો, ત્યારે કેવટે પણ ભગવાનની પ્રાર્થના કરી છે અને કેવટ કહે છે ભગવાનને, ધોવા દ્યો રઘુરાય. ધોવા દ્યો રઘુરાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય. પ્રભુ મને ફાળ્યો છે મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. રામ લક્ષ્મણ જાનકી જોને તીર ગંગાને જાયજી. રામ લક્ષ્મણ જાનકી જોને તીર ગંગા માતા. એ નાવ માંગે નીર તરવા, નાવ મારી નાવ મારે નીર તરવા, એમ બોલ્યો ગુરુ ગમ ખાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય. એથી મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. રજ મારી પાવણ ગારી મારના નારી થઈ જાય જો રજત મારી. પાવણ ગારી મારના નારી થઈ જાય જો એ તો અમારા રંગ જનની, તો અમારા રંગ જનની આજવી કાટળી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય. એથી મને શક પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાય. કેવટ કહે છે ભગવાનને કે તમારા પગ મને ધોવા દ્યો, કારણ કે મને મારા મનની અંદર શંકા છે. રજત મારી કામણકારી, મારી નાવડી નારી. કારણ કે કેવટને પણ ખબર હતી કે ભગવાન શ્રી રામે એક પથ્થરને જ્યારે પગ અડાડ્યો ત્યારે એમાંથી અહલ્યા હતા, જે પથ્થર બની ગયેલા હતા, એ ફરી પાછા સ્ત્રી થયા. એ ગૌતમ ઋષિના પત્ની. ઇન્દ્રએ એની સાથે કપટ કર્યું એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો કે જેથી કરી અને પથ્થર બની. તો એ જ અહીંયા જે છે એ કેવટને શંકા છે. અને જો કદાચ તમારી આ રજ છે ને, એ તમારી રજ મારી નાવને અડી જાય અને મારી આ નાવ છે એ જો નારી થઈ જાય ને, તો હવે અહીંયા એકનું પેટ ભરાતું નથી, તો આ બેને ક્યાંથી ભરે? માટે તમારા પગ ધોવા જોઈએ. આમ પ્રાર્થના કરી છે. રામચંદ્ર ભગવાન પગ ધોવરાવવા માટે તૈયાર થયા એટલે કેવટે તરત તેના ઘરવાળા એની પત્નીને કીધેલું છે કે જાઓ એક લાકડાની કથરોટ લઈ આવો. દોડતા ગયા, લાકડાની કથરોટ લઈ આવ્યા અને કથરોટ લઈ આવી અને રામચંદ્ર ભગવાને એક પગ એની અંદર મૂકો એટલે કેવટે કીધેલું છે એક નહીં બંને મૂકો. પણ રામચંદ્ર ભગવાન કહે તો પણ બે મૂકું તો પછી કદાચ પડી જવાય તો. એટલે કેવટ કહે કે એમાં બીવાની કઈ જરૂર નથી, બે પગ કથરોટમાં મૂકો અને તમારા બે હાથ મારા માથા ઉપર મૂકો. જો આ કેટલો ભાગ્યશાળી વાત. કહેવાય શું કેવટ હતો પણ બુદ્ધિ કેટલી. લાકડાની કથરોટ મંગાવે છે કારણ કે લાકડું છે ને પાણી પીવે.
પાણીને ચૂસે પાણીને ચૂસે એટલે કેવટ વિચાર કરે કે આજે તો રામ આવ્યા છે માંડ, અને રામ આવ્યા એટલે એના પગ હું લાકડાની કથરોટમાં ધોઉં ને એટલે લાકડું જેટલું પાણી પીએ તો ઈ પછી જેટલી રસોઈ બનાવશું એમાં ભગવાનનો પ્રસાદ આપણને આવી જશે. બંને માથે મુકાવરાવ્યા એટલે આશીર્વાદ. આ બંને જણાના પગ ધોવાના છે. ત્યારે જ્યારે કેવટે બેસવા માટેની રજા આપી છે એટલે રામચંદ્ર ભગવાને છે એ રામચંદ્ર ભગવાને સીતાજીનું બાવડું પકડી અને પેલા નાવમાં એને બેસી. પછી રામચંદ્ર ભગવાન બેઠા અને લક્ષ્મણજી બેઠા. અહીંયા ઘણું સમજાવે છે. આ મુસાફર દ્રષ્ટાંત બતાવ્યું. એમાં એક વખતે એક રેલવે સ્ટેશને એક દાદા બેઠા બેઠા રામાયણ વાંચતા હતા. એટલે એક તાજું પરણેલું જોડકું ત્યાંથી નીકળ્યું. તાજું પરણેલું જોડકું નીકળ્યું એટલે દાદાને રામાયણ વાંચતા જોયા. એટલે રામાયણ વાંચતા જોયા ને એટલે ઓલું જોડકું તો બધું તાજું હોય, યંગ. એટલે ઈ દાદા પાસે બધા, દાદા આ બધા હું આવા જૂના ચોપડા વાંચ્યા? તો કે જૂના નથી, આ રામાયણ છે. તો કે એ હવે એવું ને અત્યારે તો કેવા કેવા પુસ્તકો નીકળ્યા સારા સારા, ઈ વાંચો એમાંથી કઈ જાણવા મળે. આ અમે ભણેલા ગણેલા જોવો. આ બે જણા દાદાની પાસે બેઠા બેઠા આવી બધી વાતો કરે અને ઈ વાતો જ્યાં કરતા હતા ઈ સમય બરોબર ટ્રેન અને ટ્રેન આવી અને ટ્રેનને ઊભો રહેવાનો સમય હાવ ટૂંકો અને ગળદી એટલી કે જેવી ટ્રેન આવી એટલે ગળદી થાય એટલે બધા ધક્કામુક્કી કરી અને ઓલો ભાઈ જ્યાં હતો ને ભાઈ ચડી ગયો અને જ્યાં ટ્રેન ઉપડવાની થાય ત્યાંની ઘરવાળી હેઠે રહી ગઈ. એટલે રેડું નાખે. ત્યારે દાદાએ કીધું કે જો ત્યાં રામાયણ વાંચી હોત ને તો તને ખબર પડત કે પેલા સીતાજીને બેસાડ્યા, તો તું પેલા તારી ઘરવાળીને બેહાડત ને તો પછી તું ટીંગાઈ જતો હાલત. ઈ ટીંગાઈ નો. એટલે રામાયણ માંથી પણ જ્ઞાન મેળવવાનું. જો રામાયણ વાંચી હોય તો ખબર પડે કે રામે સીતાજીને પેલા બેસાડ્યા, તો તું આજે પેલા તારા ઘરવાળા છે એને પેલા બેસાડી પછી. અત્યારે પણ જોવો આપણે એટલે ટ્રેન કે બસમાં જતા હોય ને એટલે ભાઈ પેલા તમે ચડી જાઓ, પછી અમે વાહે ઘરવાળા તમે બેસી જાઓ, પછી અમારો તો વાંધો. આ રામાયણ એમ રામ લક્ષ્મણ અને સીતાજી એ બેઠા છે. આ કેવટ છે એ નાવ લઈને નીકળ્યા. સુમંતજી છે ત્યાંથી ફરી પાછા અયોધ્યા નગરી તરફ આવ્યા છે. અને એ અયોધ્યા તરફ આવ્યા ત્યારે હજી બરોબર દિવસ હતો એટલે સુમંતજી છે એ નગરની અંદર નથી ગયા, નગરની બહાર. અને આ બાજુ રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ અને સીતાજી કેવટ જે છે નાવને આમથી તેમ ગંગાજીની અંદર ફેરવે છે, આમથી તેમ ફેરવે છે. રામ લક્ષ્મણ ન બોલ્યા પણ સીતાજી રામ ને સીતા ન બોલ્યા પણ લક્ષ્મણજીએ કીધેલું કે હવે સામે જ કાંઠો દેખાય તો આમ સામે કાંઠો દેખાય તો આમથી આમ કામ ફેરવો, અને આમથી આમ ફેરવવા કરતા સીતાજી સામે કાંઠે અમને ઉતારી દો ને. આમ જ્યાં લક્ષ્મણજીએ કીધું એટલે કેવટે કીધેલું તમે અમને આ 100 વર્ષ સુધી ભવાટવીમાં ભટકાવ્યા કરો, અમે કઈ બોલીએ? તમે જેમ મકાવો એમ અમે આલીએ ને, એમ અત્યારે તમે નાવમાં બેઠા છો, હું જેમ મકાવું એમ તમારે. કેવટ વિચાર કરે કે જો સામે જ છે પણ હમણાં ઉતારી દઈશ તો પછી દર્શન થશે. એટલે જેટલો સમય સુધી રામને બેઠે એટલો સમય મારી પાસે ભગવાનના દર્શન કરવાનો સમય. આમ કરતા હતા. એવા સમયની અંદર રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણે જણાને ગંગાને પાર કરાવ્યા. ત્યાંથી એની 14 વર્ષનો જે વનવાસ હતો તે શરૂ થયો છે. અને આ બાજુ રાતનો સમય થયો, બધા ઊંઘી ગયા છે. એવા સમયની અંદર સુમંતજી હતા ઘરે અયોધ્યા નગરીની અંદર આવી દશરથ રાજાની પાસે ગયા અને દશરથ રાજાની પાસે જાય
અને સુમંતજી પણ આજે ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. જ્યારે દશરથ રાજાએ તો ઈશારાથી સુમંતજીને પૂછ્યું છે કે તમે રામને 14 દિવસ સુધી વનમાં ફેરવીને પાછા લાવો, પણ જ્યારે સુમંતજીએ કીધેલું છે કે રામ લક્ષ્મણ અને જાનકી ગંગા પાર કરી અને 14 વર્ષ સુધી જ્યારે વનની અંદર ગયા છે, આમ જ્યારે દશરથ રાજાએ સાંભળ્યું છે ત્યારે દશરથ રાજાએ અને રામાયણમાં લખ્યું છે, રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તનો મરી હરિ રઘુબર બિરહ ગયો સુરધામ. રામ 14 વર્ષ માટે હવે વનમાં ગયા છે, આ જેવું સાંભળ્યું છે એટલે રાજા દશરથ છે રામ 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 આમ બોલી અને દશરથ રાજાએ છે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. દશરથ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો છે એટલે સુમંતજી હતા એ ભરત અને શત્રુઘ્નજી એના મામાના ઘરે ગયા હતા, ત્યાં ગઈ અને તેડી આવ્યા છે. તેડીને આવ્યા ભરતજીએ કઈ માતાને ઘણો ઠપઠપાયો. એને કીધું છે કે હું તારા પેટે એના કરતા પથ્થર તરીકે જન્મ હોત ને તો સારું, એવા કડવા. પણ અંતે તો ફરી પાછા ભરતજીએ સંકલ્પ કર્યો છે કે હું રામને ફરી પાછો છે લઈ આવીશ, એના બદલાની અંદર હું 14 વર્ષ માટે વનમાં. ચિત્રકૂટ ધામની અંદર ભરતજી હતા, બધાને લઈને આવ્યા છે. છેલ્લે રામજીના દર્શન ભરતજીને ચિત્રકૂટમાં થયા છે. ચિત્રકૂટમાં મળ્યા, રામજી ના પાડે ત્યારે એની ચાકરીઓ લઈ ગયા છે અને ભરતજી હતા એ ચાકરીઓ ગાદી ઉપર મૂકી અને પોતે નંદીગ્રામને બેઠા. સુખદેવજી મહારાજ કહે છે કે આ જ રીતના વનવાસ ચાલુ થયો. વનવાસની અંદર બધા ઋષિ મુનિઓને જંગલોમાં ફરતા 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 જે છે એ ભગવાને જે વચન આપેલું હતું સબરી, તો એ સબરીની પાસે જ્યારે ગયા છે ત્યારે સબરીના પણ આપણે ઘણા ગીતો બહુ સારા છે. સબરી હતી એ રામના દર્શન માટે થઈ કે ભગવાન એક વખત મારે ત્યાં આવશે. એને ઋષિએ કીધેલું. નાની હતી ત્યાંથી ઋષિ મુનિનું જ્યારે આશ્રમને વાળવા જતી હતી ત્યારે આ ઋષિએ જે હતા એ સબરીને કીધેલું કે તું અહીંયા ભગવાનનું ધ્યાન ધરજે અને ભગવાનને આવવાની રાહ જોજે, ભગવાન તને દર્શન દેવા માટે આવશે. ત્યારે આ સબરી છે દરરોજને માટે થાય આશ્રમને સાફ કરે છે. સાફ કરી અને તાજા બોર લાવે છે અને બોર લાવે એટલે એમાં ખાટો નથી ને એટલે ચાખીને દરરોજ માટે બોર રાખે છે. આમ ભગવાનની ઘણો સમય સુધી રાહ જોઈ ત્યારે ભગવાન વનવાસની અંદર ફરતા ફરતા સબરીની પાસે આવ્યા. સબરીને દર્શન આપ્યા, એને ધન્ય કર્યા. આમ કરતા કરતા રામ લક્ષ્મણ અને જાનકી આ બંને ત્રણે જણા જ્યારે ગયા છે ત્યારે એની અંદર સીતાજીનું જે હરણ થયું એની કથા કીધી અને હરણને થયા પછી રામ લક્ષ્મણ બંને જણા છે એ સીતાજીની શોધમાં નીકળ્યા છે. અનેક જંગલોની અંદર ફર્યા છે, ઝાડને પાનને બધાને પૂછતા જાય. આમ કરતા કરતા જે ઋષિમુખ પર્વત પાસે આવ્યા, તો ઋષિમુખ પર્વત પાસે આવ્યા તો ત્યાં હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ ત્યાં મળ્યા છે. રામ અને લક્ષ્મણને પોતાની કાંધ ઉપર લઈ અને ઋષિમુખ પર્વત ઉપર લઈ ગયા. સુગ્રીવ અને વાલીની કથા આવે છે. એ સુગ્રીવ અને વાલીની કથા, વાલીને માર્યો છે, વાલીને મારી અને સુગ્રીવની સાથે સંધિ કરી છે અને ત્યાર પછી સીતાજીનું જે હરણ થઈ ગયું એની વાત કરી ત્યારે બધી આખી વાનર સેના જે હતી બધી તૈયાર થઈ છે અને વાનર સેના તૈયાર થઈ અને સીતાજીની શોધમાં 4 ટુકડી બનાવી છે. 4 દિશાઓમાં ગયા છે. એક ટુકડીની હનુમાનજી મહારાજ છે અને સુગ્રીવજી છે, જાંબુવંત છે, આ બધા એક ટુકડીની અંદર સાથે. આમ આખી ટુકડી હતી જ્યારે કરવા ગયા છે એવા સમયની અંદર સીતાજીનું હરણ થયું છે. સીતાજી લંકાની અંદર છે એ જાંબુવંત જોઈ શકે પણ ત્યાં જઈ શકતા. જાંબુવંત કે હું 100 જોજન જાઉં ફરી પાછો આવી ન હોઉં તો આવી કોનામાં તાકાત છે. ત્યારે બધા હતા હનુમાનજી મહારાજને યાદ કર્યા છે અને હનુમાનજી મહારાજને પોતાનું નાનપણ યાદ કર્યું છે. કારણ કે હનુમાનજી મહારાજ નાના હતા ને ત્યારે કુદાકુદ બહુ કરતા, એટલે ઋષિ મુનિઓના આશ્રમમાં જાય એટલે બધું ભાંગી ફોડી નાખે. આમ જ્યારે કરતા હતા અને એમાં એક વખત એવો ઠેકડો માર્યો કે ઇન્દ્રના દરબારમાં પૂગ્યા. એટલે ઇન્દ્રએ કીધું કે આ બંદર અહીંયા ક્યાંથી, એટલે એને વજ્ર માર્યું છે. એટલે વજ્રનો ઘા પીડ્યો એટલે ત્યાંથી એનું નામ હનુમાનજી.
હનુ એટલે માં આવું હનુમાનજી નામ પડ્યું છે અને એ હનુમાનજી મહારાજને જ્યારે યાદ કરાવ્યું કે આ કીધેલું હતું કે તમે જ્યારે મોટા થશો ત્યારે તમને કોઈ ફરી પાછી તમારી જે શક્તિ છે યાદ કરાવશે ત્યારે જ તમને યાદ આવશે એટલે હવે તમારી શક્તિની જરૂર છે માટે તમે સીતાજીની શોધમાં જાઓ હનુમાનજી મહારાજ કહે છે કે હું જાઉં ખરો ફરી પાછો જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તમારે કોઈ ક્યાંય જવું હનુમાનજી મહારાજે એક કૂદકો માર્યો સમુદ્રની અંદર બધી રાક્ષસીઓ મળી છે એને બધાને કરતા કરતા લંકીની મળી લંકીનીને મારી અને હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા આસોપાલવના ઝાડ ઉપર જ્યાં સીતાજી નીચે બેઠા હતા ત્યાં બેઠા છે અને એ જ્યારે રામજીએ જ્યારે જતા હતા હનુમાનજી મહારાજ ત્યારે મુદ્રિકા આપી હતી તો એ સીતાજીની ઓળખાણ માટે થઈ અને જ્યાં મુદ્રિકા ફેંકી છે સીતાજી આ જોયું એટલે ખબર પડી કે આ તો મારા રામની મુદ્રિકા છે એટલે વિચાર કરે કોઈ પણ રામ પાસેથી સંદેશો આવ્યો છે એટલે હનુમાનજી મહારાજ ત્યાં હાજર થયા હનુમાનજી મહારાજ હાજર થયા હનુમાનજી મહારાજ બધી વાત કરી છે હનુમાનજી મહારાજ કહે છે કે અત્યારે પણ મારી શક્તિ છે રાવણ પણ હું આવા 10 રાવણ હોય તો તમને ઉચકીને વયો પણ રામની આજ્ઞા નથી રામે ખાલી એટલું કીધું તપાસ કરી આવો ક્યાં છે એટલે તપાસ કરવા માટે સીતાજીને કહે છે કે માતા આટલો સમય થઈ ગયો છે મેં કઈ ખાધું નથી મને ભૂખ લાગી સીતાજી કહે છે કે ખાઓ પણ એક શરત કે જે નીચે પડેલા ફળ હોય નહીં ખાવાના ઝાડ ઉપર હોય નહીં હનુમાનજી મહારાજને એટલું જોતું હતું હનુમાનજી મહારાજ મીંડા બગીચાઓમાં ફરવા જ્યાં જ્યાં હેઠે પડેલા ફળ હતા બધા ખાઈ ગયા પણ હજી વિચાર કરે કે હવે શું કરવું એટલે સીતાજીએ કીધું હેઠા પડેલા ફળ હોય એ ખાવાના એટલે હનુમાનજી મહારાજ ઝાડ પકડી હલાવે અને જે હેઠા ફળ પડે એ ખાય આમ કરતા કરતા આખી નગરી હતી બધા ઝાડવાને હલાવી નાખ્યા છે સૈનિકોને ખબર પડી રાવણને સમાચાર આપ્યા રાવણે છે પોતાના પુત્ર ઇન્દ્રજીતને બધાને મોકલા છે અને ઇન્દ્રજીતે છે એ આ હનુમાનજીને બાંધ્યા હનુમાનજીને બાંધી રાવણની આગળ જ્યારે લઈ ગયા છે ત્યારે હનુમાનજી મહારાજ એ રાવણથી ઊંચા આસને બેઠા એ આખી કથા કીધી અને ત્યાર પછી રાવણને હનુમાનજી મહારાજે ઘણી વાતો કરી પણ રાવણ માન્યો નહીં ત્યારે રાવણ કહે છે કે હવે આનું કરવું શું આને આપણું ખેદાન મેદાન કરી નાખ્યું છે એટલે આને શિક્ષા દંડ થવો જોઈએ તો એ દંડ માટે તેને કીધેલું છે કે પશુ છે ને એને પૂંછડાની ઉપર બહુ પ્રેમ પશુને પૂંછડું અડો એટલે ઠેકડો તો એમ એટલા પશુ જે છે એને પૂંછડા ઉપર પ્રેમ છે માટે કરી આને પૂંછડું બાળી તો પૂંછડું બાળવા માટે બધા તૈયાર થયા ગામમાં જેટલા ગોદડા હતા જેટલું તેલ હતું બધું જેમ જેમ બાંધતા તેમ પૂંછડું લાંબુ થતા ઘણું લાંબુ થઈ ગયું બધું ગામમાંથી પૂરું થઈ ગયું એટલે એને જયારે સળગાવ્યું એટલે હનુમાનજી મહારાજ જય શ્રી રામ બોલે અને ઉપર ગયા મહેલ ઉપર અને પૂંછડાની ઉપર જેટલો અગ્નિ હતો બધા ગોદડા જેને જેના ઘરેથી આવ્યું હતું એના ઘરે બધાની ઉપર નાખી આખી લંકાને બાળી અને ભસ્મીભૂત કરી અને પૂંછડો તો દરિયાની અંદર ઠારી સીતાજીને નમસ્કાર કરી અને એનો ફરી પાછો જે છે એ સીતાજીની પાસેથી નમસ્કાર કરી એની રજા લઈ અને હનુમાનજી મહારાજ એક કૂદકો મારી અને ફરી પાછા આવ્યા આભાર જાંબુવંતને બધાને મેળા છે કીધું બધી વાત કે સીતાજીની ખોજ થઈ ગઈ છે સીતાજી લંકાની અંદર છે એ બધા સમાચાર આપ્યા એટલે હનુમાનજી મહારાજ છે એ બધાની સાથે છે રામજીની પાસે ગયા રામજીને તેને બધી વાત કરી હવે રામજી છે એ ફરી પાછા એ રાવણ એટલે લંકા તરફ આપવા માટેની તૈયારી બધા વાંદરાઓને બધાને આમંત્રણ આપ્યું છે રામજી હતા એ બધાને લઈ અને ફરી પાછા દરિયા કિનારે આવ્યા અને દરિયા કિનારે આવી અને સમુદ્રની પાસે ઘણી પ્રાર્થના કરી છે છતાં જગ્યા નથી આપતા ત્યારે બાણ ચડાવ્યું ત્યારે સમુદ્ર એને જગ્યા આપી છે એ સમયે ભગવાન રામે એ ત્યાં સ્થાપન કર્યું એને રામેશ્વર કહેવામાં બોલો રામેશ્વર ભગવાન ભગવાન શિવજીનું પૂજન કર્યું અને જે હનુમાનજી મહારાજ સહિત રામના બધા હતા એ બધા હનુમાનજી મહારાજે પથ્થર મૂકી અને પુલ બનાવ્યો લંકાની અંદર ગયા રાવણની સાથે યુદ્ધ કર્યું વિભીષણની સાથે સંધિ કરી પણ વિભીષણ જેવા રામને મળ્યા એટલે વિભીષણને રામે તરત લંકેશ કહીને બોલાવ્યા જ્ઞાતિને જેને રાજ્યાભિષેક કર્યો રામ રાવણ ઘોર યુદ્ધ થયું 30 બાણ એક સાથે ભગવાને માર્યા છે પણ રાવણ મરતો નથી એટલે વિભીષણે કીધેલું કે એના નાભીની અંદર અમૃત કુંભ છે
માટે કરી તમે એને નાભીની અંદર મારશો તો જ એ મરશે. એટલે ભગવાને 31મો બાણ ચડાવી અને નાભીમાં મારી રાવણને માર્યો છે. વિભીષણને રાજ આપી ફરી પાછા પુષ્પક વિમાનની અંદર બેસી અને રામ, લક્ષ્મણ અને જાનકી ફરી પાછા જ્યારે અયોધ્યાની અંદર આવ્યા છે ત્યારે અયોધ્યાની અંદર આવતાની સાથે ફરી પાછો બધાને આનંદ થયો. અને ભરતજી હતા ફરી પાછા છે એ ભરતજીને ઘણો આનંદ થયો અને રાજગાદી રામને સોંપી છે. અને રાજગાદી દેવી સોંપી એટલે ફરી પાછા નગરવાસીઓ હતા બધા આનંદમાં આવ્યા. અને આનંદમાં આવી અને રામના ગુણગાન ગાવા લાગ્યા કે થશે રામજી રાજા રે અમારી, થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. એ થશે રામજી રાજા રે, રામજી રાજા રે. હાલો ઝડપથી. એટલે પછી આગળ પાછો નંદ ઘેરા નંદ ભયો. જય શ્રી રામ. હે મારું વન રાવણ છે રૂડું રે, વૈકુટ નહીં રે આવો રે મન. આવો રે મારું વન રાવણ છે રૂડું રે, વૈકુટ નહીં રે આવો રે મારું વન રાવણ છે રૂડું વૈકુટ નહીં. શ્રી રાધે. ઓ બેસીને રે મારે ટગમગજો, બેસીને રે મારે ટગમગજો, બેસીને રે મારે ટગમગજો. એ નહીં ખાવું નહીં કે નહીં પીવું રે. એ મારું વન રાવણ છે રૂડું રે, વૈકુટ નહીં રે આવું. મારું વન રાવણ ગમતું નથી રે. હે કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે. કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી. એ તારા વિના મારો વન માનતું નથી રે. કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું
નથી રે હે વાલા વ્રજમાં વેલો આવ્યો ગોકુળમાં ગમતો નથી. શ્રી રાધે શ્રી રાધે ગાવો જોવા જાવ મારું મન માનતું નથી રે કાના જો રાધે મારું મન લાગતું નથી રે કાના ગાયો જોવા જાવ મારું મન માનતું નથી રે કાનુડા ગાયો દોવા જાવ મારું મન લાગતું નથી. હે માખણ મિશ્રી હે માખણ મિશ્રી કોઈ હવે માગતું નથી રે કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે કાનુડા વ્રજમાં વેલો આવ્યો ગોકુળમાં ગમતું નથી. કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે રાધે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગા તારા વિના ગમતું નથી હે કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નિંદ્રા ના આવે જબકીને જાગતી વેરણ વિરહની છે માંડ માંડ રે પડી છે પ્રભા માંડ માંડ રે પડી છે પ્રભા તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જાને તારી સંગા તારા વિના ગમતું નથી. ઓ માયા ચલ બેલા બોલે રે હજાર ગયા ટોળે શ્રી રાધે ઓ વાલા તો વાલપનું છે એને પાર તો તાર આ તો વાલપનું છે વાલ એને પાર તો તાર મારી આંખે ઉજાગર હે દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડે વાલા થોડો હરખ તો દેખા વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગર એ દીને રાત ક્યાં રમી આવ્યા કા એ વાલા મારા જય શ્રી રાધે એ આ કાનુડા
ઓ મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયા નસળ આવે વ્રજ મને કોણ લઈ જાય કાનુડા કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય જોઈને હૈયું એ કાળા કાળા કાનજીને રૂપાલા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એક તો હોનાની નગરી વાળો શેઠ મારો દ્વારકા શ્રી રાધે પાણી ગયા તારે કાનાને જોવા હોનાના પાણી ગયા રે કાનાને જોયા. એની અમને લાગી માયા રે કાનાને જોવા મને લાગી માયા રે કાના એ પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેર્યા અમારા કાળજ કાળ રે કાનાને જોયા. યમુનાના પાણી જાતા રે કાનાને જોવા હોનાના પાણી ગયા રે શ્રી રાધે ચાલશે ચટકારી તારી એના ઉપર જાવું વારે કાળજ ચટકાણી તારી એના ઉપર જાવું વારે. પબી ગઈ મતી મારી રે કાનાને જોવા અમે કઈ મતી મારીને કાને જોયા. યમુનાના પાણી જાતા રે કાનાને જોવા હોનાના પાણી ગયા રે વાલા યમુનાના પાણી ગયા તારે કાનાને જોવા ઓ મીઠે રસ સે ભરોડી રાધા રાણી લાગે રાધા રાણી લાગે અમને કાળો કાળો યાદીનો પાણી લાગે આગે હે મીઠે રસ સે ભરોડી રાધા રાણી લાગે રાધા રાણી લાગે અમને કાળો કાળો યાદીનો પાણી લાગે. યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી મૈયા કારે કારે રાધા ગોરે ગોરે અને ધૂમ મચાવે વરસાને કિશોર. એ વૃંદાવન में धून वसाए बरसाने की जोड़ राधा नाम की दसाने से जगानी लागे जगानी लागे मने कारो कारो यो यादी नो पानी लागे ने कारो कारो यो यादी नो पानी लागे ने कारो
કારો કારો એ વ્યાજનો પાણી લાગે મને કારો કારો એ વ્યાજનો પાણી લાગે બોલીએ કૃષ્ણ કનૈયા કી જય આવો દાદા નંદની અંદર પ્રવેશ કરીએ. ગોવર્ધનનાથ કી જય. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ગંગા નદીના તટ ઉપર મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી રામની કથા કઈ સંભળાવી છે. રામની કથા સંભળાવ્યા પછી એના વંશજોની આગળ વાત કરતા કહે છે કે રાજા ત્યાર પછી ઉર્વશી છે એના લગ્ન પુરુરવાની સાથે થયા અને પુરુરવા દ્વારા એને 6 દીકરાઓ થયા. એ 6 દીકરાઓના નામ આપ્યા છે આયુ, સુતાયુ, સત્યાયુ, રથ, વિજય અને જય. આવા 6 દીકરાઓ એના વંશની અંદર થયા છે અને એ જહનુના વંશની અંદર થયા. તો એમ વંશ વારસો જ્યારે આગળ વધ્યો છે તો એના જ વંશની અંદર ગાંધી રાજા થયા અને આ ગાંધી રાજા હતા એ ગાંધી રાજાના લગ્ન હતા એ સત્યવતી હતા અને સત્યવતીની સાથે એના લગ્ન થયા છે. તો એને પણ એક દીકરી થઈ છે અને દીકરીનું નામ બતાવ્યું છે કે જે દીકરી થાય એ ઋતિક ઋષિની સાથે એને પરણાવી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ જ છે વંશ વારસો જે આગળ ચાલ્યો છે તો એ સત્યવતીને અને જમદગ્નિ એને દીકરો થયો છે અને જમદગ્નિના પુત્ર જમદગ્નિના લગ્ન છે રેણુકા સાથે થયા હતા અને જમદગ્નિ અને રેણુકા એને ત્યાં ભગવાનના અંશાવતાર તરીકે બોલો પરશુરામ ભગવાન કી જય. આ પરશુરામનો જન્મ થયો પણ આ પરશુરામે છે 21 વખત નક્ષત્રી પૃથ્વી કરી છે. ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું છે કે શા કારણે 21 વખત નક્ષત્ર પૃથ્વી કરી એ મને સવિસ્તાર કરો. ત્યારે કહે છે કે આ પરશુરામ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે. એવા સમયની અંદર એક સહસ્રાર્જુન ઉત્પન્ન થયો અને સહસ્રાર્જુન છે એની પત્નીઓ સાથે જ્યારે આવ્યા છે નર્મદા નદી, તો નર્મદા નદીની અંદર સ્નાન કરવા માટે આવ્યા અને પાણી ઓછું પડ્યું એટલે સહસ્રાર્જુને હાથ કરી અને પાણીને રોક્યું અને પાણીને રોકી અને જે રાવણ હતો એનાથી ઉપર ભગવાન શિવજીનું આરાધન કરતો હતો, પાણી હતું એ બધું છે એના ગળા સુધી આવ્યું અને ગળા સુધી આવ્યું એટલે રાવણને તે સમય હતા એ ઊભા થાય અને સહસ્રાર્જુનની સાથે યુદ્ધ કર્યું અને આ સહસ્રાર્જુન સાથે યુદ્ધ કર્યું અને સહસ્રાર્જુને જે આ પાણીને રોક્યું એટલે ત્યાર પછી એનું તું રેવાય એવું નામ અને રાવણે આ સહસ્રાર્જુનની સાથે યુદ્ધ કર્યું છે અને સહસ્રાર્જુને યુદ્ધમાં રાવણને છે એ બાંધી લીધું. ઘણો સમય સુધી બાંધ્યો, ફરી પાછો રાવણ જે હતો એને છોડી મૂક્યો. આ સહસ્રાર્જુનની પણ એ સહસ્રાર્જુન એક વખત મૃગ્યા રમવા માટે ગયા અને મૃગ્યા રમતા રમતા જે છે એ જમદગ્નિના આશ્રમ પાસે આવ્યા એટલે જમદગ્નિ પાસે કામધેનુ ગાય. આ કામધેનુ ગાયથી એ રાજાનું સ્વાગત કર્યું, એટલું મસ્ત સ્વાગત કર્યું છે એટલે આ સહસ્રાર્જુન હતા એ સહસ્રાર્જુન એમ થયું કે આવી આપણી જો રાજમાં જો આવી ગાય હોય ને તો આપણે કાંઈ ખાય. એટલે સહસ્રાર્જુને છે માગવાની ઈચ્છા પણ માગી નથી. સહસ્રાર્જુન ત્યાંથી વયા ગયા પણ એના સૈનિકોને કીધેલું છે ગાયને લાવો એટલે સૈનિકો પાછળથી આવ્યા અને ગાયને છોડાવીને જ્યારે જાય છે જમદગ્નિએ ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ ગાયને આપીને ગાયને લઈને વયા ગયા. એ સમયે પરશુરામને ખબર પડી, ફરી પાછા ગાયને છોડાવીને લઈ આવ્યા અને બાંધી.
પણ સહસ્રાર્જુનને આ ગાય જોતી હતી એમાં એક સમયે પરશુરામ હતા એ વનની અંદર સમિધ લેવા માટે ગયા છે અને આ બાજુ સહસ્રાર્જુન ફરી પાછો પાછળથી આવી સૈનિકોને લઈ અને જમદગ્નિ સાથે એટલું બધું યુદ્ધ કરી અને જમદગ્નિને માર્યા એટલે રેણુકા હતા રેણુકા રુદન કરવા લાગ્યા અને રુદન કરતા કરતા પોતાનું માથું છે એ જમીન ઉપર પછાડવા જમીનમાં અને દિવાલમાં માથું પછાડવા લાગ્યા રુદન કરવા લાગ્યા રડવાનો અવાજ છે પરશુરામને ખબર પડ્યો પરશુરામ આવ્યા પરશુરામે બધી વાત કરી છે એટલે પરશુરામને જેવી વાત કરી એટલે પરશુરામે પોતાનો ફરસો લઈ અને હોહુ નામના જે બધા જે હતા એની સાથે યુદ્ધ કરી અને બધાને 21 વખત છે એ નક્ષત્રી પૃથ્વીને આવું પરશુરામનું આખ્યાન છે એ સુખદેવજી મહારાજે છે એ પરીક્ષિત મહારાજને સમજાય અને આગળ સહસ્રાર્જુનના વંશવારસાની પણ કથા કીધેલી છે અને એ હય કુળના જે બધા રાજાઓ હતા એનો વંશ કર્યો એનો વંશ જે હતો એવી 21 વખત નક્ષત્રી પૃથ્વી કરી અને ત્યાર પછી સુખદેવજી મહારાજ હતા એ પરીક્ષિત મહારાજને સમજાવતા કહે છે કે એના આગળની અંદર કે પરશુરામે 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી અને આશ્રમે આવ્યા ત્યારે એની માતા જે રેણુકા હતા આ રેણુકાને માટે થઈ જળ ભરવા માટે ગયા ત્યારે ચિત્રરથ અને એની અપ્સરાઓ સાથે જળ ક્રીડા કરતા હતા અને જ્યારે આ રેણુકાએ જોયું છે એટલે એને પણ રેણુકાને થોડો વ્યભિચાર થયો છે અને એ જ્યારે જમદગ્નિને ખબર પડી એટલે પરશુરામને કીધેલું છે તારા ભાઈ સતી તારી માને મારી જરા પણ રાહ જોયા વગર પરશુરામે એની માં અને ભાઈઓને મારી નાખ્યા એનાથી જમદગ્નિ પ્રસન્ન થયા કે તારે જે જોઈતું હોય તે માંગ એટલે પરશુરામે માંગેલું છે કે જે મૃત્યુ મેં મારા હાથે મેળ્યા છે એને ફરી પાછા સજીવન કરો અને બીજું કે એ જ્યારે જાગે ત્યારે એને વિસ્મયતા છે ભૂલી જવા જોઈએ કે મેં એને માર્યા જમદગ્નિ આશ્રમમાં આશીર્વાદ આપ્યા એટલે ફરી પાછા છે એની માતા અને એના ભાઈઓ એ બધા જાગૃત સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ જ રીતના પુરુરવા જે હતા એના આયુ થયા છે તેના 5 દીકરાઓ થયા છે નહુષ ક્ષત્રવૃદ્ધ રજી રંભ અને અનિનસ એવા 5 દીકરાઓ એને થયા છે અને ક્ષત્રવૃદ્ધના વંશની અંદર આયુર્વેદના જાણકાર એવા ધનવંતરી થયા અને તેના વંશની અંદર અલર્ક નામના દીકરા થયા સુખદેવજી મહારાજ કહે છે કે નહુષ રાજા જે હતા એ નહુષ રાજાના વંશની અંદર યયાતિ રાજા થયા અને આ યયાતિ રાજાના લગ્ન આગળ જે આપણે કથા આવી તો શુક્રાચાર્યની દીકરી એવા દેવયાની સાથે થયા સુખદેવજી મહારાજે ફરી પાછી પરીક્ષિત મહારાજને આ કથા કહી છે કે યોગ ભ્રષ્ટને લીધે થાય અને શુક્રાચાર્યની દીકરી એના લગ્ન યયાતિ સાથે પણ એની સાથે રાજાની દીકરી જે શર્મિષ્ઠા હતી તે પણ ગઈ છે ત્યારે એ શર્મિષ્ઠા એની સાથે ગઈ પણ આ દેવયાની જે હતા એ દેવયાનીને 2 દીકરાઓ થયા છે યદુ અને તુર્વસુ આ દેવયાની અને શર્મિષ્ઠા વૃષપર્વાની દીકરી એટલે શર્મિષ્ઠા શુક્રાચાર્યની દીકરી એટલે દેવયાની છે પણ આ દેવયાની દ્વારા યયાતિ રાજાને ત્યાં 2 દીકરાઓ થયા યદુ અને તુર્વસુ પણ આ દેવયાનીને માં જાણી અને સંતાન જ્યારે આ શર્મિષ્ઠાએ જોયા છે તો એને પણ માતૃભાવ જાગ્યો છે અને માતૃભાવ જાગ્યો એટલે દેવયાની કોઈ કારણસર બહાર ગઈ એ સમયની અંદર શર્મિષ્ઠાએ યયાતિ રાજા સાથે શરીર સુખ ભોગવ્યું અને એ શરીર સુખ ભોગવવાથી એને ત્યાં 3 દીકરાઓ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો આ શર્મિષ્ઠાના 3 દીકરાઓ એમાંથી દ્રોહિયો અનુ અને પુરુ પણ જે યદુ રાજા હતા એમાંથી યદુ વંશ
સુખદેવજી મહારાજ કહે કે રાજા આમ જ્યારે વંશ વારસો જ્યારે આગળ વધવા લાગ્યો છે અને શર્મિષ્ઠાને પણ 3 દીકરાઓ થયા છે એ જ્યારે દેવયાનીએ પોતાના પિતા એટલે શુક્રાચાર્યને વાત કરી આ જ્યારે શુક્રાચાર્યને વાત કરી છે ત્યારે શુક્રાચાર્યએ પણ પિયાતે રાજાને ઠપકો આપ્યો છે ઘણો સમજાવ્યો શરત પ્રમાણેની બધી વાત કરી અને એ જ એની આગળની પેઢીઓ જોઈએ તો ઘણી લાંબી છે પછી એમ કહેવામાં આવે કે આનો આ થયો એટલે સમજવાનું કે વચ્ચે 5-7 પેઢીઓ 10 પેઢીઓ 15 પેઢીઓ હોઈ ગઈ તરત જ નથી તો એવી જ રીતના બતાવેલું છે કે એના જ વંશ જ્યારે આગળ વધ્યા છે તો એના વંશની અંદર દુષ્યંત થયા છે અને આ દુષ્યંતના લગ્ન છે શકુંતલાની સાથે તો એવું બીજું બતાવેલું છે કે વિશ્વામિત્રની દીકરી એવી શકુંતલા છે તો આ દુષ્યંતના લગ્ન શકુંતલા સાથે થયા અને શકુંતલા અને દુષ્યંત દ્વારા એનો જે વંશ વારસો આગળ વધ્યો એટલે એને ત્યાં ભરત નામના દીકરા થયા અને આ કહેવાય પણ છે કે આ દુષ્યંત અને શકુંતલા એના જે ભરત થયા તો એના ઉપરથી ભારત એવું નામ એ રાજગાદી ઉપર આવ્યા આમ વંશવારસાની વાત કરતા કહે છે આગળ કે ત્યાર પછી એના પણ આ ભરત જે હતા એ સમ્રાટ થયા છે ગાદી સંભાળી છે તો એવા જ આ ભરતજી પ્રસિદ્ધ થયા પછી તો આ ભરતજીએ ગંગા નદીના કિનારા ઉપર 55 અશ્વમેઘ યજ્ઞો કર્યા છે એટલે સમ્રાટ 55 વખત ગંગા નદીના કિનારા ઉપર ભરતજીએ અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને એ યજ્ઞની સાથે યમુના નદીના કિનારા ઉપર 78 વખત અશ્વમેઘ યજ્ઞ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો આમ ભરતજી હતા બહુ લાંબા વર્ષો સુધી રાજ ભોગવ્યું ભાગવતજીમાં બતાવેલું છે કે 27,000 વર્ષો સુધી એને રાજ ભોગવ્યું હા આ બધા રાજા મહારાજાઓ બહુ રાજ ભોગવી નહીં ગયા છે પણ ભરતજી જ્યારે સમ્રાટ થયા અને સમ્રાટ થતાની સાથે એને જે રાજનું બંધારણ કર્યું હતું આ બંધારણ જેટલા વર્ષો સુધી ચાલ્યા ત્યાં સુધીનું એનું રાજ બંધારણમાં કોઈ પણ જાતના ફેરફાર ન થાય તો ત્યાં સુધીનું એનું રાજ આવું ભરતજીનું આટલા વર્ષો સુધી છે એક ચક્રી રાજ છે આ ભરતજીએ કરેલું છે ત્યાર પછી એના જ વર્ષની અંદર આગળ જ્યારે વધ્યો છે તો એના વર્ષની અંદર મરુતદેવો થયા છે અને મરુતદેવોએ જ્યારે એને પોષણ આપ્યું છે તો પોષણ આપવાથી એમને ત્યાં ભરદ્વાજ નામના દીકરા થયા છે અને આ ભરદ્વાજને દત્તક લીધેલા છે એ ભરદ્વાજની કથા તે પણ કઈ સંભળાવી સુખદેવજી મહારાજ કહે છે કે આ ભરદ્વાજને મન્યુ નામે પુત્ર થયો અને મન્યુના 5 દીકરાઓ થયા છે જો વંશ વારસો ક્યાંથી ક્યાં આગળ વધે છે તો એવા 5 દીકરાઓ થયા છે તો એમાં 5 દીકરાઓમાંથી કયા કયા છે એના નામ પડે એમાં નરના હતા સંસ્કૃતિ અને તેના 2 દીકરાઓ પુત્ર છે ગુરુ અને રંતિદેવ તો આ રંતિદેવ છે એને અયાચક વ્રત અને જે મળે એ જ ખાવું કોઈ પાસે માંગવું જે મળે ને એ જ આવો એનો સંકલ્પ પણ એ રંતિદેવ જે હતા એક દિવસ એક ધારા 48 દિવસ સુધી ઉપવાસ થયો 48 દિવસ સુધી કાંઈ ખાવાનું અને 48મા દિવસે જ્યારે ખાવાનું મળ્યું છે ત્યારે ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા છે અને પરીક્ષાની અંદર પાસ થયા એને જે કંઈ મળેલું હતું બધાને આપી દીધું છે